રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં યોજાયેલી રાષ્ટ્રીય પરામર્શ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ભાગ લીધો, જેનો વિષય હતો પરામર્શની અસરકારકતા અને પહોંચની શોધ। આ પરિષદમાં પ્રમુખે પરામર્શને ન્યાય સંકટના વિકલ્પ રૂપે મહત્વપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે પરામર્શ દ્વારા વિવાદોનું ઝડપી અને સસ્તું નિરાકરણ શક્ય છે। તેમણે ન્યાયિક વ્યવસ્થાની અસરકારકતા વધારવા માટે પરામર્શને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। રાષ્ટ્રપતિએ જણાવ્યું કે પરામર્શ માત્ર વિવાદોના નિરાકરણ માટેનું સાધન નથી, પરંતુ તે સમાજમાં શાંતિ અને સમજૂતી સ્થાપિત કરવા માટેનું પણ એક મહત્વપૂર્ણ સાધન છે। તેમણે કહ્યું કે પરામર્શ દ્વારા લોકો વચ્ચેના મતભેદો સમાધાન કરી શકાય છે અને લાંબા ગાળાના સંબંધો જાળવી શકાય છે। તેમણે ન્યાયિક વ્યવસ્થામાં પરામર્શના મહત્વને માન્યતા આપવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો। આ પરિષદમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને કાનૂન અને ન્યાય મંત્રી અર્જુન રામ મેઘવાલે પણ હાજરી આપી। તેમણે પરામર્શના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી અને તેના પ્રચાર માટેના માર્ગો વિશે ચર્ચા કરી। પરિષદમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતોએ પણ પરામર્શના મહત્વ અને તેના પ્રચાર માટેના માર્ગો વિશે ચર્ચા કરી। રાષ્ટ્રપતિએ પરામર્શના પ્રચાર માટે જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। તેમણે કહ્યું કે લોકોમાં પરામર્શ વિશે જાગૃતિ ફેલાવવાથી તેઓ વિવાદોના નિરાકરણ માટે પરામર્શનો ઉપયોગ કરશે, જેનાથી ન્યાયિક વ્યવસ્થાની અસરકારકતા વધશે। તેમણે પરામર્શના પ્રચાર માટે શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયિક સંસ્થાઓ અને સામાજિક સંગઠનોને સહયોગ આપવાની અપીલ કરી। ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા શ્રી જસ્ટિસ સંજીવ ખાના जी, जज सुप्रीम कोर्ट ऑफ इंडिया श्री जस्टिस BR गवई जी, यूनियन मिनिस्टर ऑफ स्टेट फॉर लॉ एंड जस्टिस श्री अर्जुन राम मेघवाल जी, अटॉर्नी जनरल ऑफ इंडिया श्री R वेंकटरमणी जी, चेयरमैन बार काउंसिल ऑफ इंडिया श्री मनन कुमार मिश्रा जी, सॉलिसिटर जनरल ऑफ इंडिया श्री तुषार मेहता जी, सेक्रेटरी डिपार्टमेंट ऑफ लीगल अफेयर्स मिनिस्ट्री ऑफ लॉ एंड जस्टिस डॉक्टर अंजू राठी राणा जी, डिस्टिंग्विश्ड गेस्ट, लेडीज एंड जेंटलमैन, I am happy to be here among you at the launch of the Mediation Association of India and the first National Mediation Conference 2025.